છોટાઉદેપુર જિલ્લામાં દેશમાં ગેસ, પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવ તેમજ બેફામ મોંઘવારીને લઈને સામાન્ય જનતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે. વધતી મોંઘવારીને કારણે લોકોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી રહી હોવાનું જાણવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ સમિતિ છોટાઉદેપુર દ્વારા આ વધતી મોંઘવારી, ગેસ, પેટ્રોલ, ડીઝલના ભાવમાં થયેલા વધારો તેમજ ભાજપ સરકારની જનતા વિરોધી નીતિઓના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે ભાજપની ડબલ એન્જિન સરકારની ખોટી નીતિઓને કારણે સામાન્ય જનતાની કમર તૂટી ગઈ છે અને સરકાર જનતાની સમસ્યાઓ ઉકેલવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહી છે. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા સરકાર વિરુદ્ધ જોરદાર નારા લગાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કોંગ્રેસ પરિવારના હોદ્દેદારો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા જે અત્યારે ભાજપના સરકારમાં મોંઘવારીનો ભાવ જે સામાન્ય જનતા ઉપર પડી રહ્યો છે એનો અમે આજે વિરોધ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ. તાજેતરમાં જ ગેસના બોટલનો ભાવ 60 રૂપિયા વધાર્યો છે. ટેક્સ સાથે જોઈએ તો 100 રૂપિયાનો ભાવ વધારો આજે જ્યારે સરકારે નાખ્યો છે ત્યારે હું જૂના દિવસો યાદ કરતા કહીશ કે જ્યારે કોંગ્રેસની સરકારમાં 300 રૂપિયાનો બોટલ મળતો હતો ત્યારે જ્યારે ભાવ વધારો થયો ત્યારે માનનીય સ્મૃતિ ઈરાનીજી ગેસનો બોટલ પોતાના ખભા પર લઈ અને રોડ પર ઉતરી આવ્યા હતા. તો આજે જ્યારે ગેસનો બોટલ 1100-1200 રૂપિયા થઈ રહ્યો છે ત્યારે શું એ ભાજપ સરકારની મહિલાઓને અથવા તો સરકારની આંખ નથી ખુલતી? એમને ખબર નથી પડતી કે ભાવ વધારો શું છે? એ વખતનો ભાવ વધારો હતો તો અત્યારની જનતા ઉપર જે આ ભાવ વધારો નાખ્યો છે એ અંધભક્તોને નથી દેખાતો. અને ખાસ મારે એવું કહેવાનું કે મોદીજી કહેતા છે કે મારી બહેનો કંઈ પણ થાય તો મને પત્ર લખજો. તો આજે બહેનો નહીં, બનેવીઓ પણ રડી રહ્યા છે કેમ કે ગેસનો બોટલ આજે એમને ભરાવા જવાનું ખિસ્સું જ્યારે ખાલી થાય છે ત્યારે એમના આંખમાં પણ આંસુ આવે છે.